આજના સમયમાં મોટાભાગના યુવાનોને રમતગમતના ક્ષેત્રમાં સફળ થવું ગમે છે. કોઈને ક્રિકેટમાં જવું છે, કોઈને વોલીબોલમાં જવું છે, કોઈને ફૂટબોલમાં જવું છે. અને એના માટે એ લોકો પ્રયત્ન પણ કરતા હોય છે, પણ એ પ્રયત્ન ખૂબ જ અધૂરા હોય છે અને એને કારણે એ લોકો સફળ થતા હોતા નથી. એઓને માર્ગદર્શન આપી શકાય એ માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા સતત પ્રયત્ન જ ખેલાડીને મજબૂત બનાવે છે. મિત્રો, જો પ્રયત્ન ખૂબ મજબૂત કરવો હોય, મજબૂત થવું હોય તો સતત પ્રયત્ન કરવો જોઈએ. અલબત્ત આ વાત માત્ર રમતગમત પૂરતું નથી, કોઈ પણ ક્ષેત્રમાં છે. પણ રમતગમત છે એમાં તો ચાલતું જ નથી. એ વાતને સમજાવવા માટે મારે આ વાર્તાની અંદર બે પાત્રો લેવા છે, રમેશ અને મહેશ. રમેશ અને મહેશ એ માધ્યમિક શાળામાં ભણતા હતા. એમાંથી આગળ વધી અને કોલેજમાં આવ્યા. પણ એ બંનેના મગજમાં એક જ વાત હતી કે અમારે સારા ક્રિકેટર બનવું. ક્રિકેટર બનવા માટે રમેશના મનમાં જે વાત હતી અને મહેશના મનમાં વાત હતી, એ વાત બંનેમાં એક જ હતી. પણ રમેશ છે એને માટે પૂર્ણ રીતે ગંભીર હતો અને મહેશ છે એ પૂર્ણ રીતે ગંભીર નહોતો. રમેશ સવારમાં વહેલો ઉઠે, નિયમિતપણે પ્રેક્ટિસ કરવા જાય. એના પોતાના જે ટ્રેનર હતા એની પાસે જેટલી વાત કરે એ પ્રમાણે આગળ વધે અને નિયમિત રીતે પોતાના શરીરને પણ મજબૂત કરે અને સાથોસાથ સતત રીતે પ્રેક્ટિસ કરતો. એને સારા બેટ્સમેન બનવાનું હતું અને એ બેટ્સમેન બનવા માટે રોજ સવારે વહેલા 5 વાગે ઉઠી અને જ્યાં તાલીમ લેવા માટે એ જતો, ત્યાં નિયમિતપણે 2 થી 3 કલાક સુધી સતત પ્રેક્ટિસ કરતો. પણ મહેશના મનમાં આ વાત ઉતરતી નહોતી. એ એમ માનતો હતો કે એટલી બધી પ્રેક્ટિસની શું જરૂર છે? આપણને થોડી પ્રેક્ટિસ હોય અને આપણે સારી રીતે રમી શકતા હોય તો આપણને વાંધો નહીં આવે. અથવા તો બીજી રીતે કહીએ તો એની ગંભીરતા જ એટલી નહોતી. સવારે વહેલો ઉઠી ન શકે, પ્રેક્ટિસમાં જવાનું હોય તો પણ મોડે સુધી સૂતો રહીએ અને ત્યાં પહોંચ્યા પછી પણ એની ચોકસાઈ રહેતી નહીં. રમેશના મનમાં તો એક જ વાત હતી કે મારે કોઈ પણ ભોગે સારા ક્રિકેટર બનવું. અને કોલેજના 3-4 વર્ષના ગાળામાં નિયમિતપણે એ પોતે સતતપણે પ્રેક્ટિસ કરતો જ રહે, સતત પ્રેક્ટિસ કરે. ક્યારેક સાંજના પણ જાય. રવિવારના દિવસે જાજો સમય કલાકો સુધી પ્રેક્ટિસ કરે. અને એના પોતાના જીવનની અંદર એને પોતાને જ્યારે ખરેખર ક્રિકેટર બનવાનું હતું ત્યારે કોઈએ એને એમ કીધેલું કે ભાઈ, તારે જે ક્ષેત્રમાં આગળ જવું હોય એ ક્ષેત્રમાં તારે 70% કામ કરવું જોઈએ. એટલે કે તારા પોતાના જે કામ કરવાના કલાકો હોય એમાં 70% તારે જે ક્ષેત્રમાં જવું હોય એના ઉપર પ્રેક્ટિસ કરવી જોઈએ. અને આ રમેશ છે એને માટે પૂર્ણ રીતે આ નિયમને જાળવી રાખતો. ખૂબ પ્રેક્ટિસ કરી અને જ્યારે મહેશ છે એણે પ્રેક્ટિસ શરૂ કરી, પણ અધકચરી. કોઈક વાર કરે, કોઈ વાર ન કરે, કોઈ વાર ગંભીરતા રાખે, કોઈ વાર ન પણ રાખે. કોઈ વખત પ્રેક્ટિસમાં જાય તો પણ ત્યાં બેઠો રહીએ. અને આના અનુસંધાનમાં જ્યારે ખરેખર કોલેજની ટીમ પસંદ કરવાની વારો આવ્યો ત્યારે રમેશનું સિલેક્શન થઈ ગયું અને મહેશનું સિલેક્શન ન થયું. મહેશના મનમાં પ્રશ્ન થયો કે રમેશ અને મહેશ બંને મિત્રો હતા, પણ રમેશનું સિલેક્શન થઈ ગયું યુનિવર્સિટી લેવલ ઉપરની ટીમમાં અને મહેશ છે એ સિલેક્શન ન થયું. ત્યારે મહેશના મનમાં પ્રશ્ન થાય છે કે મેં મોટી ભૂલ કરી. અમે બંને સરખા જ હતા. અને એ વાતની એને પોતાને અફસોસ પણ રહ્યો. અને આખરે ધીમે કરતાં રમેશ છે એ યુનિવર્સિટી ટીમમાંથી આગળ વધી અને સ્ટેટ લેવલની ટીમમાં એનાથી આગળ વધી અને કોઈ ઝોન લેવલ ઉપર પણ પહોંચી ગયો. આ જે રમેશ અને મહેશની જે વાત કરે છે એ વાત કેવા પ્રકારની છે? મારે સૌ યુવાનોને કહેવું છે
કે તમારે જો ખરેખર રમતગમતનો ખરેખર શોખ જ હોય અને તમે જો તમારું ક્ષેત્ર રમતગમતના ક્ષેત્રમાં જ જો આપવા માગતા હો તો માત્ર તમારે ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. કલાકો સુધી માત્ર થોડોક જ સમય નહીં, અધકચરી મહેનત કરવાથી તમે ન તો ક્યાંય રહ્યો, ન તો સારા સ્પોર્ટ્સમેન બની શકો કે ન તો અન્ય ક્ષેત્રમાં જઈ શકો. જેવી મહેશની પરિસ્થિતિ બની એવી જ પરિસ્થિતિ તમારી બને. એ ભણવામાં પણ કંઈ ન કરી શકો અને આ ક્રિકેટમાં પણ કંઈ ન કરી શકો. જ્યારે રમેશ છે એ બંને રીતે ભણવામાં પણ સારું કર્યું અને ક્રિકેટમાં પણ સારું કરી શકો અને જીવનમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. મારે સૌ યુવાનોને કહેવું છે, આ રમતગમત છે તો માત્ર ઉદાહરણ છે, પણ તમારે જો કોઈ વ્યવસાયના ક્ષેત્રમાં જવું હોય, તમારે કોઈ કલાના ક્ષેત્રમાં જવું હોય, તમારે કોઈ અન્ય પ્રકારના કોઈ વિશિષ્ટ ભૂમિકાઓ પર કામ કરવું હોય તો તમારે એમાં ખૂબ મહેનત કરવી પડે, ખૂબ તાલીમ લેવી પડે. કારણ કે અત્યારનો આ સમય એ સ્પર્ધાનો સમય છે અને એ સ્પર્ધાના સમયમાં તમારી જેટલી મહેનત હશે એટલું જ તમે આગળ નીકળી શકશો અને આ રીતે થાય. જે કોઈ યુવાન પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માગતો હોય એ આ વાર્તાનું પાત્ર રમેશને યાદ કરો અને મહેશને ભૂલી જાઓ. કારણ કે મહેશ જેવા હજારો નહીં પણ લાખો યુવાનો પોતાની કારકિર્દી બગાડે છે. ન તો પ્રેક્ટિસ કરે છે, ન તો કોઈ એના ઉપર વાંચન કરે છે, ન તો સારા પ્રકારની ભૂમિકા ઉપરના ઇન્ટરવ્યૂ લે છે, કેટલાક વિડીયો જોતા હોય અને આ પ્રકારની ભૂમિકા ઉપર કરતા નથી. તો આજે મારે આ બધા યુવાનોને કહેવું છે કે રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે તકો મોટી છે, પણ જો તમે સફળ થાઓ તો. અને રમતગમત છે ને એ શિસ્ત અને આત્મવિશ્વાસ આપે છે. સતત પ્રયત્ન જો ખેલાડી કરે તો જ મજબૂત બને છે અને કોઈ વખત તમે હારી જાઓ તો પણ ચિંતા કરવાનું કારણ નથી. કારણ કે હાર છે એ કોઈ ખરેખર અંત નથી અને મહેનત કરનાર ખેલાડી જ એક દિવસ જરૂર જીતે છે. આ વાર્તા આપણને એમ કહે છે કે રમતગમતમાં સફળતા માટે ફરી એકવાર નિયમિત અને ચોકસાઈપૂર્વકની પ્રેક્ટિસ, રમતને મહેનત સાથે જોડો અને તો જ પરિણામ મળે છે. અને જીત માટે તમારે શિસ્ત અને સંકલ્પ જરૂરી છે. અને જો તમે મહેનત નહીં કરો તો તમારી પ્રતિભા અધૂરી રહેશે. એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે. સૌ કોઈ આગળ વધો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.